ખેડાના નડિયાદ મોડાસા રોડ પર બ્રિજનો વિવાદ યથાવત છે। જીવના જોખમે 72 બ્રિજ ઓળંગવા બાળકો મજબૂર છે। તૂટેલા બ્રિજ પર બાળકોને મોકલવા માટે વાલીઓ પણ મજબૂર છે। બેલોદરા શાળામાં 300 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। સામાકાંઠાના 5 ગામના બાળકો પણ આ જ રીતે મજબૂર છે। દવાપુરા સહિત 5 ગામના 100 જેટલા બાળકો આ જોખમી બ્રિજને ઓળંગે છે। 400 થી વધુ બાળકો જોખમી રીતે રીતે બ્રિજને ઓળંગે છે। રોષે ભરાયેલા સ્થાનિકો વાલીઓએ હવે તંત્ર સામે રોષ ઠાલવ્યો છે। સમારકામ થઈ રહેલા બ્રિજ પર વાલીઓ સ્થાનિકોએ પ્રદર્શન કર્યું। બ્રિજનું સમારકામ ચાલુ હોવાથી ડાયવર્ઝન અપાયેલું છે। ડાયવર્ઝનના લીધે 15 કિલોમીટર વધારે અંતર કાપવું પડે છે। નજીકના અંતરે જ નવો ડાયવર્ઝન રૂટ આપવાની વાલીઓની માંગ છે। જીવના જોખમે વિદ્યાર્થીઓ અહીંથી બ્રિજ પસાર કરવા માટે મજબૂર થયા છે। મહત્વનું છે કે 5 જેટલા ગામના બાળકો આ જ રીતે આ જોખમી બ્રિજ છે એ પાર કરે છે। મહત્વનું છે કે બેલોદરા ગામમાં શાળામાં 300 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ તૂટેલા બ્રિજ પર બાળકોને મોકલવા વાલીઓ મજબૂર થયા છે। ખેડાના નડિયાદ મોડાસા રોડ પર બ્રિજનો વિવાદ પાછલા કેટલાક સમયથી સતત વિવાદમાં છે। જીવના જોખમે આ બ્રિજ ઓળંગવા માટે બાળકો મજબૂર છે। તૂટેલા બ્રિજ પર બાળકોને વાલીઓ મોકલી રહ્યા છે કેમ કે શાળાએ પહોંચવાનું છે। બેલોદરા શાળામાં 300 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। સામાકાંઠાના 5 ગામના બાળકો પણ આ જ રીતે મજબૂર છે। દવાપુરા સહિત 5 ગામના 100 જેટલા બાળકો આ જોખમી બ્રિજ ઓળંગે છે। 400 થી વધારે બાળકો આ જ રીતે બ્રિજ પસાર કરી રહ્યા છે। હવે રોષે ભરાયેલા સ્થાનિકો અને વાલીઓએ પણ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે। એક તરફ સમારકામ ચાલી રહ્યું છે જેને લઈ વાલીઓ સ્થાનિકોએ અત્યારે વિરોધ પ્રદર્શન કર્યું હતું। બ્રિજનું સમારકામ ચાલુ હોવાથી ડાયવર્ઝન તો આપવામાં આવ્યું છે પરંતુ આ ડાયવર્ઝનના લીધે 15 કિલોમીટર જેટલું વધારે અંતર કાપવું પડે છે। માટે સ્થાનિકોની પણ માંગ છે કે નજીકના અંતરે જ નવું ડાયવર્ઝન રૂટ આપવામાં આવે। ખૂબ જ નજીકમાં ડાયવર્ઝન આપવામાં આવે તો થોડુંક સરળ રહે તેવું વાલીઓનું કહેવું છે। સ્થાનિકોમાં પણ ભારે રોષ એટલા માટે પણ છે કેમ કે ડાયવર્ઝનના લીધે 15 કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપવું પડે છે। વિગતો સાથે સંવાદદાતા સંદીપ રાજપૂત જોડાઈ ગયા છે। સંદીપ, શું વિગતો છે? એક તરફ બ્રિજ જર્જરિત હાલતમાં છે, શાળાએ પહોંચવા માટે બાળકો આ જોખમી રીતે બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે। જે ચોક્કસથી વાત કરવામાં આવે નડિયાદથી મોડાસા તરફ જતા જે હાઈવે છે તેની ઉપર નડિયાદથી નજીક આવેલા બિલોદરા ગામની ઉપર પસાર શેરડી નદી ઉપર પસાર થતા જે બ્રિજ છે તેના સમારકામને લઈને 1 માસ સુધી જે આ રસ્તો છે તે બંધ કરી દેવામાં આવે છે। આ રસ્તો બંધ થતા જે ભારે ટ્રાફિક છે તે ડાયવર્ઝન રૂટ તો આપવામાં આવ્યું છે પરંતુ જે વિદ્યાર્થીઓ છે જે અહીંયા બિલોદરા દવાપુરાની આસપાસના 5 ગામના જે વિદ્યાર્થીઓ છે તે અને તેમના વાલીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હોય તેવા દ્રશ્યો ચોક્કસથી ઉભા થયા છે। આ બ્રિજનું જ્યારથી સમારકામ એટલે કે 24 માર્ચથી સમારકામ શરૂ કરવામાં આવ્યું છે અને ત્યારથી જ જે પરીક્ષાના દિવસો ખાસ કરીને પ્રાથમિક શાળામાં ભણતા જે 300 જેટલા વિદ્યાર્થીઓ છે તેમને મોટી અવગડ ઊભી થઈ છે કારણ કે પરીક્ષાનો સમય છે અને તેની વચ્ચે સમયસર શાળાએ પહોંચવું જરૂરી છે અને આ જ વચ્ચે 30 કિલોમીટર એટલે 15 થી 30 કિલોમીટરનો ડાયવર્ઝન જે રૂટ છે તે ગરીબ બાળકોને પોસાય તેમ નથી। સમય પણ બગડે છે અને પૈસા પણ બગડે, આમ છતાં પણ તે શાળાએ પહોંચી ન શકે તેવી પરિસ્થિતિ છે। તેના લઈને જે વિદ્યાર્થીઓ છે અને તેમના વાલીઓ છે તે આ જોખમી બ્રિજ ઉપરથી પસાર થવા મજબૂર બન્યા છે। પ્રશાસન સામે જે વાલીઓ છે અને ગ્રામજનો છે તેમની દ્વારા નજીકના ડાયવર્ઝન રૂટ આપવામાં આવનાર તે રીતની માંગણી કરીને કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। તો બીજી તરફ આ ડાયવર્ઝન રૂટ ઉપરથી પસાર ના થાય તેની માટે પોલીસ ખડકી દેવામાં આવી છે પરંતુ ડાયવર્ઝન નજીકના અંતરે આપવામાં નથી આવ્યું અને તેને જ કારણે જે માસૂમ વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય છે ખાસ કરીને પરીક્ષાના સંજોગોમાં તે જોખમાયું છે અને તેને લઈને જ વિદ્યાર્થીઓ દ્વારા આ જે માંગણી છે તે કરવામાં આવી છે અને જોખમી રીતના પસાર થવા મજબૂર પણ બન્યા છે। જી સંદીપ, આભાર જાણકારી માટે। પૂર્વ સરપંચ વસંતભાઈ સોઢા આપણી સાથે જોડાઈ ગયા છે। વસંતભાઈ, જે પ્રકારે બ્રિજ એક તો જર્જરિત હાલતમાં છે, સમારકામ ચાલી રહ્યું છે, ડાયવર્ઝન દૂર આપવામાં આવ્યું છે અને હવે બાળકો છે એ જીવના જોખમે પસાર થઈ રહ્યા છે, કંઈક થશે તો એની જવાબદારી કોણ લેશે? અત્યારે હાલ તો આ પ્રશ્ન 4-5 દિવસથી ચાલુ છે અને અમે કલેક્ટર સાહેબ શ્રીના પહેલા જ દિવસે અમે આવેદન પત્ર આપીને જાણ કરી હતી કે સાહેબ આ છોકરાઓને આવવા જવા માટે, સ્કૂલે આવવા જવા માટે તકલીફ વધારે પડી રહી છે
આજે 4-5 દિવસ જેવું થઈ ગયું, હજુ સુધી તંત્ર તરફથી કોઈ વોર્નિંગ બોર્ડ પણ મારવામાં નથી આવ્યા કે અહીં કોઈ છોકરાને આવવા જવા માટેની કોઈ વ્યવસ્થા કરી આપવામાં આવી. અત્યારે હાલ તો પોલીસ બંદોબસ્ત મૂકી દીધેલો છે કે હાલ પહેલા તો થોડું આમ કોઈને પકડીને આપણે પેલી બાજુ પુલના છેડેથી પેલા છેડે મૂકી આવતા હતા, પણ અત્યારે હાલ તો પોલીસ બંદોબસ્ત મૂકી દીધેલો છે, કોઈને બી અહીંથી પસાર થવું નહીં. જી, આજે આવેદનપત્ર છેલ્લી વાર આપ્યું તો વસંતભાઈ શું હા, આશ્વાસન મળ્યું હતું? કામગીરીની શું વાત થઈ હતી? કીધું હતું કે અમે વહેલી તકે જેટલું બને એટલું વહેલી તકે નાનો અમથો એક એની પુલની બાજુમાં નાનો અમથો એક ડાયવર્ઝનની વ્યવસ્થા, વૈકલ્પિક રસ્તો કરી આપવામાં આવશે એવું અમને ખાલી કીધું હતું, પણ હજુ સુધી કંઈ કરવામાં આવ્યું નહીં. જી બિલકુલ, વસંતભાઈ પણ મારી સાથે જોડાયા, આભાર આપનો. તો 4 દિવસ અગાઉ જ આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી. એ વખતે કહેવામાં આવ્યું હતું કે જલ્દી જ નજીકમાં ડાયવર્ઝન આપવામાં આવશે, કામગીરી કરાશે, પરંતુ હજુ સુધી આ પ્રકારે કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી અને બાળકો આ બ્રિજને જીવના જોખમે પસાર કરી રહ્યા છે. શાળાએ પહોંચવાનું હોવાથી વાલીઓની પણ માંગ છે કે ડાયવર્ઝન તો અપાયું છે, પરંતુ એ ડાયવર્ઝનને કારણે 15 કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપવું પડે છે.